અને વાત કરીશું છોટાઉદેપુરની તો છોટાઉદેપુરના નસવાડીમાં નકલી જાતિના પ્રમાણપત્ર બનાવવાના મામલે ફરિયાદ નોંધાઈ છે। મામલતદારની ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સફરાજ ભીલને ઝડપી પાડ્યો છે। આરોપી 500 રૂપિયામાં નકલી જાતિના દાખલા બનાવી આપતો હોવાનો આક્ષેપ છે। રતનપુરા ગ્રામ પંચાયતમાં વીસી તરીકે ફરજ બજાવતા સફરાજે નસવાડી ટાઉનમાં અલગ દુકાન પણ ખોલી હતી। મહત્વના જાતિના દાખલા સ્કેન કરી નકલી પ્રમાણપત્ર બનાવાતા હોવાનો પર્દાફાશ થયો છે। આ કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયેલું છે અને કેટલા નકલી દાખલા બનાવાયા છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। તપાસ હાલમાં ચાલુ છે। સરફરાજભાઈના આજે રિમાન્ડ મેળવવામાં આવશે અને ત્યારબાદ જ થઈ શકાય। સરફરાજભાઈ પોતે રતનપુરા જે નસવાડી તાલુકાનું ગામ છે ત્યાં વીસીઈ તરીકે નોકરી કરતા હતા અને તેઓ નસવાડી ખાતે પોતાની દુકાન ધરાવે છે, નસવાડી ટાઉન ખાતે, અને ત્યાંથી જ તેઓ આ દાખલા બનાવેલાનું તેઓએ જણાવ્યું છે। આપણે સાહેબ કેટલામાં દાખલો બનાવ્યો? હાલમાં મામલતદારશ્રીએ જે ફરિયાદ આપેલી છે એમાં એમની પ્રાથમિક તપાસમાં તેમજ પોલીસની પ્રાથમિક તપાસમાં 500 રૂપિયામાં એક દાખલો બનાવેલો પ્રસ્થાપિત થયેલ છે।